રાજ્યમાં ચરસનો જથ્થો મળી આવ્યો છે। દ્વારકાના દરિયા કિનારેથી આ વખતે ચરસનો મોટો જથ્થો મળી આવ્યો। ગુજનેશ ગામના દરિયા કિનારેથી આ જથ્થો મળી આવ્યો છે। 13.23 કિલો અફઘાની ચરસ પોલીસે જપ્ત કરી લીધું છે। સાથે જ 6 કરોડથી વધુનો આ જથ્થો હતો કે જે જપ્ત કરવામાં આવ્યો અને હવે કલ્યાણપુર પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા અનિલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અનિલ, ફરી એકવાર ચરસનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। શિવાની ચોક્કસથી જણાવ્યું છે દ્વારકા જિલ્લાના દરિયા કિનારે એક ચરસનો બિનવારસુ જથ્થો મળી આવ્યો છે અને કલ્યાણપુર તાલુકાના ગુજનેશ ગામના દરિયા કિનારે અંદાજિત જે 13.23 કિલોગ્રામનો જથ્થો ચરસનો છે અને અંદાજિત કરોડો રૂપિયાની જે કિંમત છે ને સમગ્ર જે મામલો છે તે કલ્યાણપુર પોલીસ ચલાવી છે અને ખાસ વાત કરીશ કે આ જિલ્લામાં ગત વર્ષે પણ કરોડો રૂપિયાના બિનવારસુ દરિયાના અલગ અલગ કિનારે જથ્થો મળી ગયા અને ફરી પાછી આજ શરૂઆત થઈ છે। જી આભાર અનિલ સમગ્ર માહિતી માટે। 6 કરોડથી વધુનો જથ્થો હતો કે જેને જપ્ત કરી લેવામાં આવ્યો છે।